હેલો દોસ્તો, કેમ છો? મજામાં? ગુજરાતી હિન્દી મિક્સ ભાષામાં તમારું સ્વાગત છે. જો આપણે સવારનો ટેમ્પો લોડ થઈ ગયો છે ટ્રાન્સપોર્ટેશન માટે, અને આ આપણા કંપનીનો ફેવરેટ માણસ આવી ગયો છે આપણી સાથે હેલ્પમાં. હેલો બોલો, હેલો બોલો. હા, બોલતું રહેવાનું. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ટ્રાન્સપોર્ટમાં બધી જગ્યાએ આપણે માલ નાખીશું, પછી જામનગર ટ્રાન્સપોર્ટમાં જઈશું, ત્યાં જઈને આપણે બીજો માલ ભરીશું. ગાઈસ, આ છે આપણો દોસ્ત જે આપણને ગઈકાલના લોગમાં હતો, સાથે ખૂબ મદદ કરી હતી આપણને, અને અમારા બંનેનો ખાસ મિત્ર છે. આ રે તમે જોઈ શકો છો, ડાર્લિંગ છે, ડાર્લિંગ. હા, અમારી ડાર્લિંગ છે. દોસ્ત હતા થોડો ગુસ્સામાં છે, તમે જોઈ શકો છો. એના મસાલો નહીં. આજે 1 તારીખે કેસે પગાર કર્યો છે, કંઈક લોચો લાગે છે એના હિસાબે ગાઈસ થોડો ઉદાસ છે, તમે જોઈ શકો છો. એના હિસાબે થોડું મોઢું લટકી પડ્યું છે. ગાઈસ, આ સહકાર અને સહાય કરીશું, એને મદદ કરીશું, એની કોઈ ચિંતા નથી. આપણો દોસ્ત છે, આના માટે જાન જીગર બધું વાંચે છે. તો મળીએ આપણે બીજા પાર્ટ. હેલો દોસ્તો, આપણે અત્યારે નીકળી ગયા છીએ ટ્રાન્સપોર્ટમાં જવા માટે ઓફિસથી. જો આપણો મિત્રો બી સાથે છે આજે. તો તને કંઈ કહેવું બેબે? જોઈ શકો છો આપણે અત્યારે રસ્તામાં છીએ. હા, લગભગ 3-1 મિનિટ પહોંચી જઈશું આપણે. ગાઈસ, ટ્રાન્સપોર્ટમાં માલ નાખીને પછી આપણે ગૌરીભાઈની ચેનલ જઈશું બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટમાં માલ ભરવા. દોસ્તો, આપણી સાથે જે મેહુલ કહીને આપણો દોસ્ત છે, આપણા કંપનીનો ફેવરેટ માણસ, એ આજે આપણને 2 શબ્દોમાં દોસ્તી વિશે ગીત કહીને સંભળાવશે. તો ગાઈસ, તમે સાંભળો. કે રોટલો ભૂલે નહીં તો તાવડી સુકોમની, મદદરીએ પાર ઉતારે નહીં તો નાવડી સુકોમની. અરે મારો ભાઈબંધ યાદ કરે ને હું હાજર ન થઉં તો પછી આ ભાઈબંધી સુકોમની. ગાઈસ, આપણે આવી ગયા છીએ ટ્રાન્સપોર્ટમાં, તમે જોઈ શકો છો. અહીંથી આપણે પાર્સલ જે નાખવાના છે, આઇકન નાખવાના છે. તો મા મોટેશ્વરી અને મા ઉમિયા ટ્રાન્સપોર્ટના માલિક લઈ લીધું દોસ્ત. બીજું લાય માં જોડે, લાય એક બનાવી દે. જો ભાઈ, હેલો દોસ્તો, જો આપણે જામનગરમાંથી માલ ભરી દીધો છે, અને આજે આપણી સાથે આપણો કંપનીનો ફેવરેટ માણસ છે મેહુલ પરમાર. આપણે ટેમ્પો અત્યારે લોડ કરી દો જામનગર ટ્રાન્સપોર્ટમાંથી. હવે અહીંથી આપણે પાછા જઈશું ઓફિસ, ત્યાં અનલોડિંગ કરીશું. અનલોડિંગ કર્યા પછી ભૂખ લાગી, જમવા તો જવું પડશે ગાઈસ. જમીન પછી જે બી કંઈ એસી બીજા ફેરા કરીશું દોસ્તો. અત્યારે તો આને અનલોડિંગ કરવો પડશે. જો જામનગર ટ્રાન્સપોર્ટનો સામે ટેમ્પો ઊભો છે, તમે જોઈ શકો છો. છે ભાઈ સાહેબ, આપણે અત્યારે અહીંથી નીકળીએ ને જેને આપણી કંપનીમાં માલ બધું અનલોડિંગ કર્યા પછી જોવાઈ જશે દોસ્તો. હેલો ગાઈસ, આપણે હવે જમીને આવી ગયા છીએ, તમે જોઈ શકો છો દોસ્તો. આ આપણો વટવાનો રૂટ છે, અને બીજું તૈયાર થાય છે. ક્યારે તૈયાર થાય છે, શું છે, કઈ આઈડિયા નથી. ના છે આપણો મિત્ર. જો તમે કોમેન્ટ કરજો, આને સાથે લઈને ફરવું કે ના ફરવું, જરૂરથી કોમેન્ટ કરો. મસ્ત માણસ છે યાર, તમે લોકો યાર કોમેન્ટ કરો. ક્યાં કોમેન્ટ નથી કરતા? બોલો લે. તો અત્યારે હું વટવા જઉં છું ગાઈસ, બરાબર? તો આપણે મળીએ હવે ડાયરેક્ટ સીધા વટવા. દોસ્તો, આપણે વટવામાં આવી ગયા છીએ. જો તમે જોઈ શકો છો કેવી એક તારી સાયકલ લાઈન મોબાઈલ ચીજ છે. અત્યારે આપણે વટવામાં છીએ. 22 ડિલિવરી છે, બધી આપણે પૂરી કરવાની છે ગાઈસ. અત્યારે આપણે વટવામાં છીએ. અડધી ડિલિવરીનું કામકાજ આપણું પૂરું થઈ ગયું છે, અને બીજી એક અડધી ડિલિવરી બાકી છે. તો તમે જોઈ શકો છો કે વરસાદ ચાલુ થઈ ગયો છે. તડકો પણ છે ને વરસાદ પણ છે, તમે જોઈ શકો છો ગાઈસ. જો વરસાદ ચાલુ જ છે. આપણે અત્યારે આપણે હાથમાં વટવામાં છીએ, રેલવે ઓવરબ્રિજ ઉપર. ત્યાં વરસાદ ચાલુ છે, અને આપણે સુવિધા સાથે જ છીએ. વીડિયો બાંધેલું છે, એટલે કોઈ પ્રોબ્લેમ કોઈ થાય નહીં. જોઈએ હવે આગળ શું થાય છે. અત્યારે ફટાફટ જેમ બને એમ પહેલાં ડિલિવરીઓ પતાવી દઈએ, તો મળીએ આપણે પછી ડિલિવરી પતાવી.
दोस्तों 6 વાગી ગયા છે, હજી ઘણી બધી ડિલિવરીઓ બાકી છે. બચવામાં જોઈ શકો છો મસ્ત વાતાવરણ છે. જો અંધાર્યું પણ છે. જેમ મને આમ ફટાફટ ડિલિવરી પતાવી પડશે દોસ્તો. આપણે એને ફટાફટ ઓફિસે પહોંચવાનું છે. ત્યાંથી પછી આપણે ટ્રાન્સપોર્ટનો માલ બી ભરવાનો. ફટાફટ આપણે ઓફિસે પહોંચીશું, ત્યાંથી આપણે માલ ભરીશું. પાછું આપણે જવાનું છે સારંગપુર. હજી તો ઘણી બધી ડિલિવરી હજી તો બાકી છે. દોસ્તો જુઓ આગળ ટ્રાફિક છે લોચા, તમે જોઈ શકો છો. છે આવું થાય યાર. જેટલું ફટાફટ કામ કરીએ એટલું ધીમે થાય છે. કંઈક ને કંઈક વચ્ચે ટ્રાફિક નડે, આ નડે, ઊંડું નડે. ગમે એટલું ફાસ્ટ કામ કરો એટલે એમાં ખીચડી મિક્સ. ચલો ગાઈસ, તો આપણે મળીએ પછી. પહેલાં આ કામ પતાવવું બહુ જરૂરી છે દોસ્તો. ओके, जय माता दी. हेलो गाइस, जैसे कि आज सारंगपुर का भर के हम निकल गए हैं. थोड़ा हिंदी थोड़ा गुजराती मिक्स एडजस्ट कर लेना दोस्तों. अभी हम श्रीनाथ जी ट्रांसपोर्ट में आए. यहाँ पे हमारी बिल्टी बन रही है और वहाँ रहा हमारा टेम्पो. देखो सीधा जाएंगे यहाँ से सारंगपुर. वहाँ का ट्रांसपोर्ट में माल डालेंगे, वहाँ से जाएंगे गांधी रोड. પછી આપણે ઘરે જઈશું. બાકીનું બધું હવે કાલના વિલોગમાં તમને બતાવીશું. જય માતા.